એ પૂછીશ, કારણ કે ઠાકોર સમાજ જે છે, ઠાકોર સમાજે પોતાનું બંધારણ નવું બનાવી દીધું અને ક્યાંક, કારણ કે શરૂઆત જે થઈ એ ચૌધરી સમાજના એક કાર્યક્રમથી થઈ હતી, જ્યાં શંકરભાઈએ એવું કીધું હતું કે ચૌધરી સમાજે કુરિવાજોને દૂર કરવા જોઈએ. ઠાકોર સમાજે ઇમ્પ્લિમેન્ટ કરી દીધું અને બંધારણ બદલવાની જરૂરત અત્યારના સમયે કેમ લાગી? એટલે જો મોંઘવારી એટલી બધી છે, ખોટા ખર્ચાઓ, ખોટા રિવાજો, જેને પોસાય છે એ તો ઠીક છે, જે સમૃદ્ધ છે એ લોકો બરોબર છે, પણ જેને નથી પોસાતું અથવા જેની જોડે સગવડ એવી નથી, તેવા મા બાપ દીકરા દીકરીઓને દેવું કરીને લગ્ન કરે, દેવું કરીને વ્યવહાર કરે, એ તો ના થવા દેવાય. મેં મારા દીકરાને મેં સગાઈ કરેલી 3 વર્ષ થયા હતા અને હું એવું કહેતો કે ના, હજુ 2 વર્ષ પછી લગ્ન કરશું. તો મારા ઘરમાં મારા પપ્પા મમ્મીએ, મારા વાઈફે ને બધાએ ઘરમાં અંદર 10,000ના ખર્ચામાં લગ્ન કરી દીધા. મને કોઈએ મેણું નથી માર્યું કે તમે ખવડાવો કે અમને ખાધું છે ખવડાવો, બીજું ત્રીજું કોઈ કંઈ બોલતું નથી. પણ લોક લાજમાં જે ખર્ચા ખોટા થાય છે એમાંથી બહાર નીકળવાની વાત છે. જે ખોટા દેખાડામાં ખર્ચા થાય છે એમાં નીકળવાની બહાર છે. હું વારંવાર કહેતો હોઉં છું કે બાપદાદાએ સાચવેલી મહામૂલી જમીન કે આપેલું એ દાયજો, દાગીનાઓ વેચી અથવા એ ગીરવે મૂકી અને દેખાડો કરવાથી કંઈ ના મળે. એટલે અમારો જે પ્રયત્ન છે, સમાજમાં આ પ્રકારના ખોટા ખર્ચાઓ બચે અને કોઈ ગરીબીમાં, દરિદ્રતામાં અનાયાસે ના ધકેલી જાય, દેવાદાર ના બની જાય, વ્યાજ ભરતા ના થઈ જાય. આ એના માટેનો પ્રયત્ન છે. આપતો રોલ તો તમે ગમે એટલો ખર્ચો કરો, 24 કલાકમાં લોકો ભૂલી જાય છે. તમને મને એ યાદ નથી આપણે કાલે શું જમ્યા હતા, થોડુંક વિચારવું પડે શું જમ્યા હતા, શું પહેર્યું તું યાદ નથી. તો લોકોને દેખાડવા માટે તમે જે ખોટા ખર્ચા કરે છે ને, કોઈ જોતું નથી. કદાચ કોઈ એવું કે બહુ વાહ, જોરદાર કર્યું, આટલું સાંભળવા માટે થોડા કરોડ રૂપિયા વાપરી નખાય. કદાચ કરોડ રૂપિયા વાપર્યા પછી બીજા દાડે એવું કે મોહનથાળ બગડ્યો હતો, તો એ સાંભળવા માટે. એટલે તમે સારું અને ખરાબ, તમે લેડીઝ છો, અલી તે સાડી કેમ આવી પહેરી હતી, આવું કે અમે પૂછ્યું હતું કે ભાઈ એટલે સૂટ કેમ આવું પહેર્યો હતો, અથવા કપડા સી તમારે સારા પ્રસંગમાં ખામીઓ નીકળવાની, અને માની લો કોઈ ખામી નથી નીકળી તો સાંભળવાનું તો શું, વાહ ક્યાં વાત હે, વટ પાડી દીધો. અરે આટલું વટ પાડવા માટે થઈને એના કરતા દીકરા કે દીકરીને નાનો અધિકારી કર્મચારી કે મોટો અધિકારી કર્મચારી બનાવ્યો હોય, ક્યાંક સારી નાની દુકાન કરી હોય, સારો ધંધો રોજગાર કરીને બેઠો હોય, ઈમાનદારીથી કમાતો ને ત્યારે કહેવું પડે વાહ ક્યાં વાત હે, એને સલામ મારવી પડે. હવે દીકરાના લગ્નમાં 5 લાખ દેવું કરો છો, એના કરતા દીકરા કે દીકરીને 5-10 લાખ આપી અને નાનો ધંધા રોજગાર માટેની દિશા આપો ને, તો એક સુખી થઈ જશે. એની એફડી કરો અથવા એના માટેની ચોક્કસ વ્યવસ્થા કરો. કરોડ રૂપિયા ખર્ચો કરો ને વર્ષના અંતે એ વરદાન ગજબમ 2,000 ના હોય તો 1 કરોડ રૂપિયા નકામા છે. એટલે અમે બંધારણ જે બનાવ્યું, ખોટા કુરિવાજો, ખોટી બદીઓમાંથી બહાર નીકળવા.